નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। અંજાર તાલુકાના વરસામેડીના શાંતિધામમાં રહેતા 18 વર્ષીય નટ્ટુ વાલ્મીકી કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી। બનાવ અંગે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। અંજાર ખાતે એક વૃદ્ધને રખડતા ઢોરોનું ભોગ બનવું પડ્યું હતું। મળતી માહિતી મુજબ અંજારના જેસલ તોરજ ચોક ખાતે છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા નાનજી દાવડાને એક આંખલાએ હડફેટે લીધા હતા, જેમાં તેઓને ગંભીર ઇજાઓ થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું। બનાવને પગલે અરેરાટી ફેલાઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં રખડતા ઢોરો બાબતે યોગ્ય પગલાં ભરવામાં આવે તે જરૂરી બની રહે છે। આ તરફ ગાંધીધામના ભારતનગરમાં જય અંબે સોસાયટીમાં રહેતા 28 વર્ષીય કિશન સથવારાએ આત્મઘાતી પગલું ભર્યું હતું। તેઓએ કોઈ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો, જે અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે। ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક બાઇક સ્લીપ થતા ચાલક તપસ્વી પરમારનું મોત નીપજ્યું હતું। હતભાગી યુવાન ભચાઉ તરફ આવતો હતો। રામદેવપીર નજીક આંખમાં મધમાખી આડી આવી હતી, જેથી બાઇક ઉપર કાબુ ગુમાવ્યો હતો અને રેલિંગ સાથે ટકરાયો હતો, જેના કારણે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભચાઉ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત્યુ જાહેર કર્યા હતા। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। માંડવી તાલુકાના દેડિયા ગામે બાઇક ચાલકે ટક્કર મારતા યુવતીનું મોત થયું હતું। મળતી વિગતો મુજબ ફરિયાદી લાલાભાઈ ગાડીલિયાના જણાવ્યા પ્રમાણે તેમની બહેન ભાવનાબેન ગામના ચોકમાં બિસ્કિટ લેવા ગયા હતા, ત્યારબાદ ઘરે જતા હતા, ત્યારે પાછળથી બાઇકના ચાલકે પૂરઝડપે આવી ટક્કર મારી હતી, જેમાં ભાવનાબેનને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું હતું, જે અંગે ગઢસીસા પોલીસમાં ગુનો દાખલ કરાયો છે। અબડાસાના જખૌ બંદરના લુણાબેટ પર બીએસએફ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બીએસએફને શંકાસ્પદ ચરસનું પેકેટ મળ્યું હતું। બીએસએફની ટીમ વોટર બોટ મારફતે લુણાબેટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ડ્રોન દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ ચરસનું પેકેટ મળ્યું હતું, જેને જખૌ મરીન પોલીસને સોંપવામાં આવ્યું છે। ભુજના સિદ્ધાર્થ પાર્કમાં રહેતા યુવકને બ્લેકમેલ કરી તેના જ ઘરમાં 32,30,000ની ચોરી કરાવ્યાના કિસ્સો બન્યો હતો, જેમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે, જે બાદ 18 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। પોલીસે બંને આરોપી રાહુલ સોલંકી અને રાહુલ ઉર્ફે રવિ મહેશ્વરીની ધરપકડ કરીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા, જેમાં 1 દિવસમાં રિમાન્ડ મંજૂર થયા છે। આરોપી રાહુલે આ બનાવમાં ચોરાવો મુદ્દામાલ તેમજ મોબાઈલ સહ આરોપી રાહુલ ઉર્ફે રવિને આપ્યા હતા। પોલીસે 1,75,600ની રોકડ, 2 આઈફોન અને અન્ય સોનાના બિસ્કિટ, બંગડી, ચેન, વીટી મળી કુલ 17,97,100નો મુદ્દામાલ રિકવર કર્યો છે। ભુજ તાલુકાના નાના વરનોરા ગામની પાસે આવેલ રાજાવાડી તલાવડી પાસે બાવળોની ઝાડીમાં હાજર યુવકને બંદૂક સાથે ઝડપી લેવામાં આવ્યો હતો। પોલીસે અતાઉર રહેમાન કાસમ મમ્મરની અટકાયત કરી હતી। તેની પાસેથી 1,000ની સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક કબજે કરવામાં આવી છે। માધાપર પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો। આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના સિણાઈ ખાતે ₹19 કરોડ 82 લાખથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધાલક્ષી વિવિધ માળખાકીય વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। કચ્છ પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નિડરતાથી કડક પગલાં લીધા છે। ગુજરાત પોલીસ કોઈ પણ પ્રકારના ગેરકાયદે જમીન દબાણે ચલાવી લેશે નહીં। કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગૌસેવા, શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને બિરદાવ્યા હતા। સરહદી સુરક્ષાના સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ક્યારેય પણ ન કરી શકાય એ વાતને સ્પષ્ટ કરી હતી। કચ્છના સરહદી વિસ્તારોમાં હાજીપીર, ધોરડો અને બાલાસર ખાતે પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થા જાળવણી મજબૂત બનશે। ગુજરાત પોલીસે સરહદ પારથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સને દૂષણને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક અભિયાન હાથ ધર્યું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સને ગુજરાતની કચ્છ સરહદથી ઘુસાડીને રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને કચ્છ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે। પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા માટે માત્ર ગુજરાત જ નહીં પણ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટને ઝડપવામાં સફળતા મેળવી છે। યુવાનોનું ડ્રગ્સથી જીવન બરબાદ કરનારા તત્વોને રાજ્યની પોલીસ વિવિધ કાયદાઓ હેઠળ પકડીને ધાક બેસાડતી કાર્યવાહી કરી રહી છે। ડ્રગ્સના દૂષણને ખતમ કરવા ગુજરાત પોલીસે અભિયાન હાથ ધર્યું છે અને તેના પરિણામે આજે કચ્છમાં લાખો રૂપિયાનું જપ્ત કરાયેલું ડ્રગ્સ વૈજ્ઞાનિક ઢબે નાશ થવા જઈ રહ્યું છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકો કોઈ પણ ભય વિના સુખચેનથી જીવન વ્યતીત કરે તે માટે પોલીસ રાત દિવસ કામગીરી કરી રહી છે। સુરત બાદ કચ્છ બોર્ડર રેન્જ શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી રેન્જ આઈજી ચિરાગ કોરડિયાને અભિનંદન પાઠવ્યા હતા।
કચ્છની પોલીસ આજે નાગરિકોને વ્યાજના દૂષણમાંથી મુક્ત કરાવીને બેંક લોન અપાવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી વ્યાજખોરોના દૂષણને ડામવા માટે ગુજસીટોક સહિતની કામગીરીને સમગ્ર રાષ્ટ્ર માટે ઉદાહરણરૂપ ગણાવીને પૂર્વ કચ્છ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. કોઈ પણ વ્યક્તિ વ્યાજના દૂષણમાંથી મુક્ત થવા ઈચ્છતી હોય ભય વિના પોલીસનો સંપર્ક કરે તેમ ગૃહ રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપીને કચ્છના નગરો, પોર્ટ વિસ્તારો અને ગામડાઓના 675 થી વધુ એકરોના દબાણો દૂર કરીને જમીન ખુલ્લી કરાવવાની કામગીરી કચ્છ પોલીસે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કરી છે. પોલીસની માળખાકીય સુવિધાઓ તેમજ પોલીસ પરિવારના કાર્યોને બિરદાવ્યા હતા. પોલીસ સ્ટેશનના કાર્યાન્વિત થવાથી કાયદાને લગતી જન સુવિધાઓમાં વધારો થશે, સાથે રાષ્ટ્રીય સુરક્ષા સુદૃઢ બનશે. ધોરડો પોલીસ સ્ટેશન આગામી દિવસોમાં પ્રવાસીઓની સેવા અને સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગૃહ રાજ્યમંત્રી શ્રીનાએ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ પરિવાર તેમજ શ્રેષ્ઠીઓના સહકારથી સંચાલિત ગૌશાળાને ખુલ્લી મૂકી હતી. પોલીસ ગુનેગારોને પણ પકડે અને ખંતથી ગૌ સેવા પણ કરે. આ પહેલને પ્રેરણાદાયી જણાવીને ગૃહ રાજ્યમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યમાં ગૌહત્યાને રોકવા માટે કાયદાની કડક અમલવારી વિશે જાણકારી આપી હતી. ગુજરાત પોલીસે 15 થી વધુ ગૌહત્યાના ગુનેગારોને 7 થી 10 વર્ષની આકરી સજા આપવામાં સફળતા મેળવી છે. કચ્છ રેન્જની બનાસકાંઠામાં ગૌશાળાની જમીન ઉપરના દબાણો દૂર કરવાની ત્વરિત કાર્યવાહીને ગૃહ રાજ્યમંત્રીએ પ્રશંસનીય ગણાવી હતી. પોલીસ પરિવાર માટે વેલફેર સેવા, ગૌ સેવા, સામાજિક કાર્યો વગેરે બાબતોને આવરી લઈને ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસે દુનિયાનું સૌથી મોટું સહકુટુંબી છે તેમ જણાવ્યું હતું. સેવા કાર્યોમાં ગુજરાત પોલીસ ક્યારેય પણ પીછેહટ નહીં કરે. નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ સરહદી વિસ્તારમાં કોઈ પણ શંકાસ્પદ હલચલ જણાય તો પોલીસે જાણ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અપીલ કરી હતી. આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ તેમજ પૂર્વ પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર દ્વારા ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. પોલીસ પરિવારના તેજસ્વી બાળકોને ધોરણ 10 અને 12માં વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાયા હતા. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. દરમિયાન કચ્છ જિલ્લામાં લો એન્ડ ઓર્ડરની ઉત્તમ અમલવારી સાથે ગૌ સેવા, શિક્ષણ વગેરે ક્ષેત્રના પોલીસના ઉમદા કાર્યોને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યા હતા. વિવિધ માળખાકીય સુવિધાઓ નાગરિકો અને પોલીસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એમ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સ્વાગત પ્રવચન દરમિયાન કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિવિધ કામોની ભેટ બદલ ગૃહ રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છના સરહદી વિસ્તારમાં અત્યાધુનિક પોલીસ સ્ટેશનના નિર્માણ અને મરીન યુનિટ માટે રાષ્ટ્રીય સુરક્ષા સુદૃઢ બનશે તેમ તેઓએ ઉમેર્યું હતું. કચ્છ જિલ્લાએ ઐતિહાસિક વિકાસ કર્યો છે. એશિયાના કોઈ બી જિલ્લામાં આટલો જોરદાર વિકાસ આટલા ઓછા સમયની અંદર દુનિયાની અંદર ક્યાંય નહીં થયો હશે. એશિયા તો છોડો, એટલો વિકાસ આપણા કચ્છનો થયો છે અને એના ખરા હકદાર અગર કોઈ હોય તો કચ્છના નાગરિક અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. આજના આ મુખ્ય કાર્યક્રમ અને એ કાર્યક્રમ બદલ સર્વપ્રથમ હું જિલ્લા પોલીસને એટલે અભિનંદન આપું છું કે સામાન્ય રીતે શહેરોમાં પોલીસ સ્ટેશન, આસપાસમાં જ્યાં વ્યક્તિઓ રહેતા હોય ત્યાં પોલીસ સ્ટેશન બનાવવાની માંગ લઈને તો તમામ જિલ્લાઓ આવતા હોય, પરંતુ કચ્છ જિલ્લા દ્વારા આજે બાલાસર પોલીસ સ્ટેશનનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે, આના થકી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ બી જોઈએ તો આ પોલીસ સ્ટેશન ખૂબ જ મહત્વનું સાબિત થશે. કચ્છના સરહદી ગામો જેને દૂર સુધી જઈને પોતાની ફરિયાદ નોંધાવવી પડતી હતી, એવા સરહદી ગામોને સીધું નજીકમાં પોલીસ સ્ટેશન પ્રાપ્ત થવાના કારણે ત્યાં નાના મોટા કોઈ બી પ્રકારના બનાવો પર કંટ્રોલ રાખવામાં આપણે ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત થશે અને સરહદી એટલે કે ભારત પાકિસ્તાનની સીમાઓ જોડે જોડાયેલા ગામો, એના માટે બનાવેલું આ પોલીસ સ્ટેશન એ આવનારા દિવસોમાં ખૂબ જ મહત્વનું સાબિત થશે. તે બદલ હું આજે કચ્છ જિલ્લાના સૌ નાગરિકોને અભિનંદન આપું છું. એક અભિનંદન એટલા માટે આપવા માંગુ છું કે આખા રાજ્યમાં સુરત મહાનગર પછી જો રેન્જની વાત કરું તો સૌથી વધારે અસામાજિક તત્વો પર
પગલાં ભરવામાં બોર્ડર રેન્જની નંબર આવે છે તે બદલ આખી બોર્ડર રેન્જને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભુજના પ્રમુખ સ્વામીનગર વિસ્તારમાં આવેલ ઓધો પાર્ક 3 સ્થિત રામેશ્વર મંદિર ખાતે રામેશ્વર મહિલા મંડળના ઉપક્રમે દિવાસાના દિવસે આનંદ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં ખાણીપીણીથી માંડી રાખડી, કટલેરી, જ્વેલરી, કપડાં સહિત 65 થી 70 સ્ટોલ ઉભા કરાયા હતા. ઓધો પાર્ક 3 અને આસપાસની સોસાયટીના રહેવાસીઓએ આનંદ મેળાની મુલાકાત લીધી હતી. રામેશ્વર મહિલા મંડળના પ્રમુખ દીપાબેન સુરેશ ઠક્કરે જણાવ્યું હતું કે મહિલા મંડળ દ્વારા દર વર્ષે આ પ્રકારે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન થકી મહિલાઓના કૌશલ્યને પ્રોત્સાહન મળી રહે છે, સાથે સોસાયટીની એકતા વધુ મજબૂત બને છે. આનંદ મેળામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે સ્ટોલ ઉભો કરાયો હતો. યોગ કોચ તેજલબેન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આવા જાહેર કાર્યક્રમોના માધ્યમથી ઘર ઘર સુધી યોગનો પ્રચાર થશે. વિવિધ સ્લોગન, બેનરના માધ્યમથી યોગ અંગે જનજાગૃતિનો પ્રયાસ કરાયો હતો. અમે આનંદ મેળાનો પ્રોગ્રામ કર્યો છે. અમે દર વર્ષે આનંદ મેળો કરીએ છીએ અને આજે આનંદ મેળાનો પ્રોગ્રામ લીધો છે. એમાં અમારા 65 થી 70 સ્ટોલ છે. અમારા દરેક બહેનોને ઘરે બેઠા, બહાર નીકળે તો ઘરે બેઠા વિવિધ રોજગારી મળે એ હેતુથી અમે આનંદ મેળાનું પ્રાયોજન દર વર્ષે કરીએ છીએ. આમાં અમે કપડાના, જ્વેલરીના, ફૂડના ને રાખડી, બધી જાતના વિવિધ જાતના સ્ટોલો રાખેલા છે. એમાં અમે આનંદ મેળાથી લોકોને એક ઘરે બેઠા થોડુંક પ્લેટફોર્મ મળી રહે છે કે આપણે ઘરે બેઠા દરેકની ઓલું ન થાય, પણ બહાર જો નીકળે તો આ નાનો એક ફનફેર જેવું થઈ જાય છે. આનંદ મેળો એ રીતે અમે દર વર્ષે કરીએ છીએ. આ એક પ્રકારનો સોસાયટી નો આનંદ મેળો છે. આનંદ મેળો છે એમાં બધાએ ભાગ લીધું છે ને પાર્ટિસિપેટ કર્યું છે. એટલે એ રીતે સોસાયટીની એકતાનું પણ મહત્વ આમાં જણાવવામાં આવે છે કે બધા કેવી રીતે ભેગા થઈને બધા કામ કરે છે. એ રીતે 3-4 કલાક બધા લોકો ફ્રેશ થવા માટે પણ અહીંયા આવે છે. પ્લસ ખાણીપીણીના બધા સ્ટોલ છે, એટલે એ રીતે બધાના અલગ અલગ સ્વાદ પણ ચાખવામાં આવે છે કે બધાની અલગ અલગ વેરાયટી હોય છે. એટલે બાકી કટલેરીના સ્ટોલ છે. નાનાથી કરીને મોટા ઉંમરના બધા પણ એન્જોય કરી શકે. આનંદ મેળો એવી વસ્તુ છે સોસાયટીનું કે નાનાથી કરીને મોટા બધા વડીલ વર્ગ સુધી એન્જોય કરી શકે. એ બાને બધા સોસાયટીમાં એક સાથે મળી પણ શકીએ, એકતા જણાવવામાં આવે છે. આ રીતના સ્લોગનની સાથે અમે લોકોને યોગ સમજાવીએ છીએ કે યોગ કેટલું જરૂરી છે. યોગના કારણે મેન્ટલ સ્ટેટસ અને ફિઝિકલ ફિટનેસ બંનેમાં ઘણો જ ફાયદો થાય છે. સાથે સ્પિરિચ્યુઅલી પણ આપણે કનેક્ટ રહીએ છીએ. તો યોગના પ્રચાર અર્થે અમે આ રીતે આનંદ મેળો છે. આ જ રીતે આગળ જેમ ધાર્મિક મહિનો આવી રહ્યો છે તો કોઈ પણ જગ્યાએ જ્યાં પણ યોગના પ્રચારની કે યોગ વિશે માહિતી આપવાની કે જ્યાં પણ જરૂર હશે ત્યાં અમે અને અમારી ટીમ જરૂરથી જઈશું અને યોગનો પ્રચાર કરીશું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું મિશન છે કે ઘર ઘર યોગ. તો હર ઘર યોગ પહોંચાડવા માટે અમને આ રીતે ઝુંબેશ ચલાવી છે કે ટીમની સાથે આ રીતે જ્યાં આગળ બધી મહિલાઓ અને લોકો જ્યાં આગળ એકઠા હોય ત્યાં અમે સાથે મળી અને કામ કરી અને લોકોને યોગ સમજાવીએ. આ જગ્યા પર અમારા 2 ક્લાસ ચાલુ છે, મોર્નિંગ અને ઇવનિંગના. તો લોકોને અમે ઇન્વાઇટ કરીએ છીએ કે તમે આવો અને યોગમાં જોડાઓ. સાથે નવી પેઢી એટલે કે 15+ એ લોકો યોગ ટ્રેનર એની ટ્રેનિંગ પણ લઈ શકે છે અને પોતાના ક્લાસ પણ સ્ટાર્ટ કરી શકે છે. તો આવી ઇન્ફોર્મેશન પણ અમે આપીએ છીએ.